નારાયણ વિદ્યાલય ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવી। તારીખ 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ અને 21મી જૂન વિશ્વ યોગ દિવસની અનુલક્ષીને 100 વધુ રક્ત યુનિટના લક્ષ્ય સાથે નારાયણ વિદ્યાલય ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્ત કોઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી। માનવનું રક્ત માનવને જ કામ આવે છે। તેની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય છે। માનવ સેવા એ જ માધવ સેવાને સાર્થક કરતા ભરૂચના શક્તિનાથ સ્થિત નારાયણ વિદ્યાલય ખાતે 100 યુનિટના લક્ષ્ય સાથે નારાયણ વિદ્યાલય દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વૈચ્છિક રક્તદાન શિબિરનો ઉપસ્થિત શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ કન્વીનર જિગેશભાઈ જોશી, આચાર્ય બિનિતાબેન ગોહિલ, વિદ્યાબેન રાણા સહિતના રેડક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કર્યો હતો, જેમાં શાળાના શિક્ષકોએ પણ રક્તદાન કરી સેવાનો ઉદ્દેશ્ય સાર્થક કર્યો હતો। વિદ્યાલયની અંદર 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત 21 જૂન આજ રોજ વિશ્વ યોગા દિન નિમિત્તે આજે નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગમાં ભરૂચ રેડ ક્રોસ બ્લડ બેંક અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નારાયણની બિલ્ડિંગમાં આજ રોજ રક્તદાન શિબિરનો કેમ્પ યોજાયો છે। એની અંદર નારાયણ વિદ્યાલયના વાલીશ્રીઓ, સ્ટાફ, પરિવાર અને સમાજના વ્યક્તિઓ દ્વારા આજે લગભગ 101 જેટલા યુનિટનું રક્તદાન થનાર છે। તો એ અનુસંધાને તમામ રક્તદાતાઓનો નારાયણ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત